સત્યનારાયણ ભગવાનની આપણે કથા શ્રવણ કરીએ। આ કથામાં 5 અધ્યાય છે। કેટલા અધ્યાય છે? 5 અધ્યાય। એ 5 અધ્યાયમાં સૌથી પહેલા આપણે સમજવાનું આ આપણા 6 શાસ્ત્ર છે, 4 વેદ છે, 18 પુરાણ। 18 પુરાણમાંથી સૌથી મોટામાં મોટું પુરાણ છે સ્કંદ પુરાણ। સ્કંદ પુરાણના રીવા ખંડના અંતર્ગત ભગવાન સત્યનારાયણની કથા નો સમાવેશ થયેલ છે। એ જ કથાનો વર્ણન આપેલું છે અને નારદજી મહારાજની કૃપાથી કલિકાલમાં આપને અને અમને દરેક જણને ભાવિક ભક્તોને આ નારદજી મહારાજની કૃપાથી ભગવાન સત્યનારાયણની કથાની આપણે પ્રાપ્તિ થઈ છે। નારદ, જેની વાત ક્યારે પણ રદ ના થઈ એનું નામ છે નારદજીની કોઈ પણ વાત ભગવાને ક્યારે પણ રદ કરી નહીં, એના માટે નારદજી નામ શું થયું? નારદ। અને ભગવાનના જે આ 5 અધ્યાય છે એમાં 5 અધ્યાયમાંથી સૌથી પ્રથમ અધ્યાય છે એકદા અનિલ સારણ્ય ઋષિ સોનકાર્યા પરમચ્છ મુનિયા સર્વ સૂતમ પૌરાણિકમ ખલુ। એક સમયની વાત છે કે નિમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 સોનકાદિક વિરાજમાન હતા। ત્યાં સૂત નામના પૌરાણી આવ્યા અને એ સૂત નામના પૌરાણીને જોઈને સોનકાદિક છે દરેક ઋષિગણ ઉભા થયા અને ભગવાન સૂતજી મહારાજને નમસ્કાર કરવા લાગ્યા અને નમસ્કાર કરવા લાગ્યા, પ્રણામ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, હે સૂતજી મહારાજ, આપના દર્શન થયા અને આપને જોઈને તો આજ અમે ખૂબ આનંદ થયા। કેવા લાગ્યા? અજ્ઞાત ધામ વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા સૂતખ્યાય કથા સારા મમ કરનાર સાયરા। હે સૂતજી મહારાજ, આજે આપના દર્શન થયા તો આવું લાગે છે કે આજે અમારો જીવન ધન્ય થઈ ગયું અને આજે અમારું કલ્યાણ થવાનું। અને સૂર્યના સમાન તમારા અંદર કેટલું તેજ છે? સૂર્યના સમાન તમારા અંદર તેજ છે। અને કહેવાય છે સમુદ્રમાંથી એકાદ બે ડોલ પાણી ભરી લે તો સમુદ્ર પર ફેર પડવાનો। તો સૂત નામના જે પૌરાણિક છે આ વ્યાસજીના શિષ્ય છે અને બહુ વિદ્વાન છે। તો સોનકાદિક ઋષિ કહેવા લાગ્યો, હે મહારાજ, આટલું બધું જ્ઞાન તમારા જોડે છે, અગર થોડું ઘણું અગર તમે અમને આપશો તો તમારા જોડે કઈ ઘટવાનું તો મહારાજ તમે અમને કોઈ જ્ઞાન આપો। અને કેવા લાગે, બોલે શું જ્ઞાન આપું તમને? બોલે તમે મને પ્રશ્ન કરો। એમને ઋષિએ પ્રશ્ન કર્યો। કેવા લાગે, બોલે મહારાજ, કલિકાલનું જ્યારે આરંભ થશે, લોકો પાસે બોલે કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન भी न रहे तो उदास और थोड़े थोड़े सब दुखी सुखी राम के दास। बोले महाराज, કોઈ શરીરની પીડાથી વ્યસ્ત રહેશે, કોઈ મનના વિકારથી ઉત્પન્ન થશે, કોઈને પાસે ધન નતું હશે, કોઈને ત્યાં સંતાન નહીં, કોઈને ત્યાં દરિદ્રતાનો સમાવેશ થશે। એવી રીતે કરીને આપણે કલિકાલમાં રહેનાર દરેક પ્રાણી કોઈના કોઈ દુઃખથી અને એ ક્લેશથી એ શું રહેશે? ગ્રસિત રહેશે। એના માટે મહારાજ કોઈ એવું સુગમ ઉપાય બતાવો અને નાનું હોય, સારું હોય એવું કોઈ ઉપાય બતાવો જેના લીધે આ કલિકાલમાં રહેનાર દરેક પ્રાણી એ વસ્તુ કરી શકે।